હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં, આજના નવા વ્લોગમાં. તો આજે હું અંદર બેઠી છું કેમ કે કોથળીનો શેક ને એવું કરતી હતી હું અત્યારે, અને બહાર વરસાદ આવે છે જોરદાર, એટલે કમર છે ને બહુ દુખે છે આજે તો. એટલે હું અંદર બેઠી હતી. બહારથી મમ્મી હમણાં આવ્યા હતા એટલે હું કપડાં સૂકવી નાખું કીધું. કપડાં સૂકવીને પછી હું બેઠી, મેં શેક બેક કરી નાખું કીધું આજે એમ. એટલે પોતાને બધું કરવાનું હતું. મમ્મી કહે કે હું પોતા કરી નાખીશ, કેમ કે વાકું તો અત્યારે વડાઈને ઊભા કરી નાખું પોતા, એવું નથી. પણ મમ્મી એમ કે નથી, કમર આજે વાકું જ નથી વળાતું, એટલી કમર દુખે છે. એટલે હવે મમ્મી ગેલેરીમાં હતા એટલે મેં કીધું હું અત્યારે બ્લોગ ચાલુ કરી દઉં અને પછી મેં કીધું એમને બતાવીશ કીધું એમ. તો હું થોડું ઘણું કામ કરતી હતી મારું, એટલે પછી મેં કપડાં ધોવાઈ ગયા ને તો સૂકવી નાખો. ને બહુ વરસાદ તો હવે નક્કી જ નથી રહેતો, ગમે ત્યારે આવે ને ગમે ત્યારે તડકો આવી જાય છે ને એવું બધું થાય છે. અમારે ઓલા બધા કાયડા છે હજી એમને એમ જ પડ્યા છે, તપવાવાળા જ નથી. હવે જે આ બધા કાયડા નહોતા તો સારું હતું, આ બધા કાઢવાના હતા આમાં બેડમાં બધા પડ્યા છે ને એ બધા, એટલે ન કાઢ્યા તો સારું થયું કીધું એમ. એટલે હવે જોઈએ વરસાદ ક્યારે જાય. હવે લગભગ નવરાત્રિ પછી જ જશે, કેમ કે નવરાત્રિમાં તો આગાહી છે જ કે નવરાત્રિમાં વરસાદ આવશે જ એમ. નવરાત્રિમાં વરસાદ આવશે જ. નવરાત્રિમાં તો હવે સુકાવાનું છે જ નહીં, કેમ કે ત્યારે તો તપવાય નહીં. આખો દિવસ તડકો હોય તો જ એમ થાય, તો જ બરાબર તપવાય એમ. એટલે હવે જોઈએ, કેમ કે મારું એવું છે કે અત્યારે ખબર નહીં, મારે હમણાં 4થો મહિનો કમ્પ્લીટ થઈ જશે પ્રેગ્નન્સીનો. પણ મને છે ને પહેલાં ચક્કર આવતા હતા, 3 મંથ સુધી મને 3 મહિના સુધી ચક્કર આવતા હતા. પછી 4થો મહિનો જેવો ચાલુ થયો ને ત્યારથી મને કમર દુખવાની ચાલુ થઈ છે. જોકે પહેલાં દુખતી હતી પણ થોડી થોડી દુખતી હતી એમ. અત્યારે કમર દુખવાની ચાલુ થઈ છે તો આમ કેવું કે બપોરે સૂતી ન હોય ને એના કંઈક કારણ હું બપોરે સૂવું નહીં, કે રાતે વહેલી ઊંઘ આવી જાય. બપોરે ઊંઘ ના આવે, રાતે ઊંઘ ના આવે, એવું થાય. આમ દુખતું હોય ને એના હિસાબે એમ પડખું જ નથી ફરાતું એમ, એવી રીતે ઓલું થાય છે એમ. એટલે બધી જ રીતે દવા કરી જોઈ છે, બધું કરી જોયું છે અમે, પણ નથી કંઈ ફેર પડતો. એટલે કહે છે કે હેરનું જોઈએ એમ, કમ્પ્લીટ મંથ ચેન્જ થશે ને એમ સારું થઈ જશે. હવે એ જ કર્યું, બધી દવા કરી જોઈએ તો સારું નથી થતું, તો હવે કીધું પછી સારું થઈ જશે. હવે મંથ ચેન્જ થશે ને તો પછી નહીં થાય તો પછી કંઈક કરીશું એમ, ડૉક્ટરને આગળ પછી વાત કરીશું એવી રીતે. જોકે અમારા ડૉક્ટર બહુ સારા છે, એટલે એમ બધું સજેશન ને બધું આપે ને બધું એમ સારું આપે, એમ કે થઈ જશે એમ. આમ હોય ન કરે ખોટે ખોટી એમ. એટલે મમ્મી છે ને બહાર છે, એટલે હમણાં જવું તો હું બતાવું, કેમ કે હું છે ને શેક કરતી હતી એટલે ન જવાનું એમ. ચાલો તો તમને બતાવું પછી હમણાં. તો જો મમ્મી છે ને ગયા છે સત્સંગમાં, અત્યારે શ્રાદ્ધ ચાલે છે તો મેં તમને કીધું તેવી રીતે આજે 2 જગ્યાએ સત્સંગ હતા, એટલે મમ્મી 3 વાગ્યાના ગયા છે, હજી નથી આવ્યા. પપ્પા બેઠા હતા, ગેમ રમતા હતા. મેં તો પપ્પા તમે ગુડ મોર્નિંગ બપોરે જય શ્રી કૃષ્ણ કીધા નહોતા અમે જ્યારે વ્લોગ ચાલુ કર્યો ને ત્યારે, તો પપ્પા બેઠા હતા. મેં તો પપ્પાને જય શ્રી કૃષ્ણ કહી દી. પછી ભૂખ લાગી છે તો મેં તો કંઈક બનાવી નાખ્યું. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. શું કરતા હતા? ગેમ રમતા હતા. ટાઈમ પાસ કરતો તો. આજે કઈ કામ છે નહીં બીજું. આજે કાંઈ નથી. આજે સાંજે કેવલ આવશે ત્યારે બધું લઈ આવશે. આજે થોડુંક કામ રાતે કરવું પડશે. એટલે પપ્પા આજે હાવ નવરા હતા. શું પપ્પા શું વિચાર કરી દો આજનો? હાલો વિચાર કરી ગયું. અસત્ય, બહાના અને છળ કપટ થોડો સમય માટે ચાલે, પછી તો તમારે પસ્તાવવાનું જ રહે. અચ્છા, ક્યારેક ને ક્યારેક સામે આવી જ જાય. કેટલી વાર અસત્ય કેટલી વાર ટકે, બહાના કેટલી વાર ટકે, સાચી છળ વાત કપટ કેટલા દિવસો ટકે. સાચી વાત છે. તો આજે છે ને વરસાદ છે ને અણજોયો વરસાદ આવી ગયો. આજે વરસાદ આવી ગયો, કપડાં ધોયા હતા, તો કપડાં ટીંગાળવા પડ્યા અમારે. કાલે એવું જ હતું, કાલે એવો વરસાદ આવ્યો હતો. જો જ્યાં બધે હુકાણા નથી, અડધા તો અહીંયા પડ્યા છે બધે, અડધા હુકાયેલા. કાલે અડધા હુકાણા રાતે હકેલા, અડધા અહીંયા પડ્યા છે, હજી અડધા તો સ્ટેન્ડમાં નાખ્યા છે. હવે તો ભૂખ લાગી છે, એટલે બનાવી નાખીએ. એટલે હવે કંઈક ખાવાની ઈચ્છા છે. બધું
શીરો બનાવી નાખો કીધું, શીરો ખાઈ નાખો. અત્યારે એવો સરસ પવન ચડ્યો છે, બાકી છે ને 2 દિવસથી તો પવન જ નહોતો ખાવ. પછી કેવલ સાહેબ આવવાના છે વહેલા, ખબર નહીં વહેલા આવી જશે તો નહીં આવે, આવી જાય સારું. તમને બતાવું ચાલો છે ને શીરો બનાવી મસ્ત શીરો બની ગયો છે. અડધો તો ખાઈ ગઈ, પછી યાદ આવ્યું ગરમ હતો ને એટલે ખાઈ જાય, પછી મને ઠંડો શીરો નથી ભાવતો. ગરમ ગરમ હોય ને તેમ થઈ જાય કે ખાઈ લે. મસ્ત 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 ગરમ શીરો બની ગયો, પેટ થઈ ગયું ફૂલ. હમણાં મમ્મી આવશે એટલે પછી કંઈક કરશું રસોઈમાં. રસોઈમાં તો જો કે જોઈએ આજે પપ્પા રીંગણાનું શાક ને રોટલી કરી નાખીએ, ભરેલા રીંગણાનું શાક ને રોટલી મસ્ત. ચાલો તો હવે તૈયારી કરવા માંડું હું, આવશે મમ્મી હમણાં. કાના ધીમે હો, ધીમે. બસ જો 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 મમ્મી ક્યારે આવશે? તૈયારી શું કે જાડી એ બોધી જોતો 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 ટી શર્ટ જોતો. દીદી કોની સાઈઝ નું ટી શર્ટ પહેર્યું તે? જો ટોટીઓ થાય કાંઈ નહીં. બાઈ જા બાઈ જા બાઈ જા. ટી હે ચાલો સોડા પીવા. જો આમ જો આમ જો કેવું છે કાના? રવિભાઈ ની સ્પેશિયલ સોડા હાલો પીવા. ગેસ થઈ જશે પી જશે. આજ કેવલ બહુ થાકી ગયા છે નહીં? કેવું આટા આવી ગયા. આમ હરખા ઊભા તો થાવ. આજે એવું છે કેમ કે આજે ઓર્ડર એટલા બધા હતા અને પ્રોડક્ટ બધી નવી નવી હતી ને થોડુંક નવું હતું અમારા માટે, એટલે થોડુંક આમ વાર લાગી પેકિંગ કરતા. બાકી રોજનું હું આમ પિકઅપ આવી ગયું હોય ને એટલે બધી એટલી બધી વાર ન લાગે એમ. આજે થોડીક વધારે વાર લાગી, પ્રોડક્ટ નવી હતી અને એવું બધું હતું થોડુંક, એટલે વાર લાગી. કેમ કેવલ એટલું ખાલી એટલું પેકિંગ કર્યું ને એમાં તો મેં કેટલું કામ કરી નાખ્યું. કાં કેવું વાર લાગે ને? પણ ઓલું હતું નવું હતું ને એટલે કરવાનું થાકી ગયા નહીં? રોજે અમારે રોજે 1-2 તો વાગે જ સુવામાં. શું કેવું તમારું? રાતે હોવાનો ટાઈમ ફિક્સ નહીં, સવાર ઉઠો. હા સવારે હોવાનું, રાતે હોવાનું નહીં, સવારે વહેલું ઉઠી તો જવાનું જ. કાં એ તો ફિક્સ જ ગમે તે હોય. એવું તમે આ બોટલ પાણી પી જાવ એક આખી? ક્યારે? દિવસના વધારે મારાથી એકેય નથી પીવાતી. વધારે પી જાવ. આ કેટલા લીટરની? 2 લીટરની. તો હું જાજુ પી જાઉં. 2 લીટરથી તો વધારે પી જાઉં. એ તો હારું પીવાય, તારે પીવાય, તને પણ નથી એટલું બધું પીવાતું મારાથી. આમ નાક બંધ કરીને પી જાવ. નાક બંધ કરીને પાણી કોણ પીવે? તું નાક બંધ કરીને પાણી પીવાની વસ્તુ છે? પાણી તો એમને પીએ છે પણ નો, પેટ ફૂલ થઈ જાય પછી ખવાય નહીં કાંઈ. તો પછી તો ખાવું ઇમ્પોર્ટન્ટ છે કે પાણી પીવું ઇમ્પોર્ટન્ટ છે? ન ખાઈ કાપવાના રહી ગયા. કેવું આમ જો તો મને આજે જલાલપુર ગઈ ને તો મને બતાવે કે જો મારે ન ખાય, રાક્ષસ જેવા થઈ ગયા છે. નો દેખાડાય. આમ બતાવો. ન દેખાડવા. કહી દઉં બુઆ તમને કેવો આજ લલચાવતો હતો. મચ્છર આવી ગયા હો. મચ્છર હવે આવ્યા છે. કઈડા અત્યારે એકાદું કઈડું હોય. હું તમને 2 દિવસથી કહેતી પણ તમે તો હું એવું કીધું કે મને તો મચ્છર કઈડે ને હું તો સુઈ જાઉં. હા અત્યારે કઈડું. છે જ મચ્છર. હવે છેક હોળી આવશે ને ત્યારે છેક મચ્છર જશે, ત્યાં સુધી મચ્છર રહેશે, હેરાન કરશે. જેમ જેમ ઠંડી આવશે ને ત્યારે તો બહુ બધા મચ્છર આવે. ઠંડી લાગે ને મચ્છર એટલા આવે. એટલે આવું છે. તો આજે જલાલપુર ગયા તો થોડુંક કામ હતું એટલે. તો સારું ચાલો હવે સૂઈ જઈએ અમે તે.
થોડુંક પછી સવારે ઉઠવાનું હોય વહેલું, કેવલને ઉઠવાનું હોય, મારે તો નહીં, મને તો જેમ ઊંઘ નહીં આવે. મને તો પૂરું થઈ ગયું હવે. સુવે ને કેવલ એટલે બીજી મિનિટે નાકોડા ડેડે, બીજી મિનિટે હુઈ જાય, એટલા થાક્યા હોય. આજ તો સુરતથી આવીને સૂઈ ગયા હતા, નહીં કેવું ત્યાં હું મને તો કે પાંચ અહીંયા કે સૂઈ જાવ કે, મેં કીધું સૂઈ જાવ તો પછી મેં કીધું નાઈ લો ને તો ફ્રેશ થઈ જાવ થોડાક એમ. સારું, ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.